નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી સાથે લાઈવ. મહુવામાં આજે નગરપાલિકા દ્વારા મહા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફિક અને લોકોની અવરજવરને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. નગરપાલિકાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો પણ હટાવવામાં આવ્યા છે. ચીફ ઓફિસરે જણાવ્યું કે આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને જ્યાં જ્યાં દબાણોના કારણે લોકોને મુશ્કેલી પડતી હશે ત્યાં નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાનું કહેવું છે કે આ અભિયાન શહેરના લોકોના હિત અને સુવિધાને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર નીતિશ ગોસ્વામી, મહુવાથી. મહુવા નગરપાલિકા દ્વારા લોકોને અવર જવરમાં ટ્રાફિકમાં જે નડતરરૂપ થતા હોય છે કે નગરપાલિકાની જગ્યા ઉપર જે એક જાતના કબજા જેવું દબાણ કરેલું હોય છે, એના ઉપર જે છે નગરપાલિકા દ્વારા કાર્યવાહીના ભાગરૂપે આજે દબાણ હટાવવાની કાર્યવાહી કરેલ છે. આજે કંઈ પણ કામગીરી નગરપાલિકા કરી રહી છે એ છેવટે લોકોના હિત માટે જ છે. કંઈક ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, કંઈક જે કંઈ પણ આ ગેરકાયદેસર દબાણો હોય એના કારણે પણ કંઈક ને કંઈક નગરપાલિકાની પણ છબી ખરડાતી હોય છે કે આવા ગેરકાયદેસર કબજા હોવા છતાં નગરપાલિકા તરફથી કાર્યવાહી નથી કરવામાં આવતી. તો એના પણ ભાગરૂપે આજે આ નગરપાલિકા છે એ કાર્યવાહી કરે છે. આગામી દિવસોમાં પણ કોઈ પણ જેને આવી રીતે નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક જગ્યાઓ દબાવી હશે કે કોઈ દબાણો કર્યા છે તો એના ઉપર પણ ચોક્કસ કાર્યવાહી થશે. એમાં કોઈ પ્રકારનો કોઈ ભેદભાવ નહીં. તમામ જે કઈ પણ દબાણ કરતાઓ છે જેના કારણે લોકોને કે નગરપાલિકાને પ્રશ્ન થઈ શકે એમ છે, બરોબર, એ તમામ ઉપર નગરપાલિકા આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખશે.